ઉપલેટામાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની કામગીરી કરતા કોંગ્રેસ અને સામાન્યવાદી પક્ષ દ્વારા જીઈબી કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ પીજીવીસીએલ દ્વારા રહેણાંક ઘર અને કોમર્શિયલ દુકાનોમાં સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની કામગીરી શરૂ કરતા લોકોમાં રોષ ફેલાયો છે। લોકો સારી રીતે જાણે અને સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લગાવવામાં આવ્યા છે ત્યાં વપરાશના બિલો અગાઉના બિલો કરતાં બમણા બિલ આવે અને જેથી હાલ મોંઘવારી અને વીજળીના બિલ ભરવાની મુશ્કેલીઓ લોકો ભોગવી રહ્યા છે। તેવા સમયે સ્માર્ટ પ્રીપેડ મીટરથી કંપનીઓને માટે ખાનગીકરણનો દરવાજો ગુજરાતની ભાજપ સરકાર ખોલી રહી છે। વીજળીનું ખાનગીકરણ કરી કંપનીઓને વીજ વિતરણની જવાબદારીઓ સરકાર સોંપવા માંગે છે એવું જનતાને લાગી રહ્યું છે। સામાન્યવાદી પક્ષ અને કોંગ્રેસ પક્ષ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થઈ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો, વીજળીનું ખાનગીકરણ બંધ કરો, પીજીવીસીએલ की तानाशाही नहीं चलेगीના સૂત્રોચ્ચાર સાથે જીઈબી કચેરીએ જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પીજીવીસીએલ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સામાન્યવાદી પક્ષ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો અને અધિકારીઓને જણાવેલ કે ગ્રાહકોની સહમતિ વગર પ્રીપેડ મીટર બદલાવવાની પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર કાર્યક્રમ કરવા ફરજ પડશે। પીજીવીસીએલ ઓફિસને તાળાબંધી જેવા કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે કેસ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા। ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે ઉપલેટા શહેરમાં પીજીવીસીએલ કંપની દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરવા આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં કાર્યકરો સાથે પીજીવીસીએલ કચેરીએ એક આવેદનપત્ર આપી અને આ સ્માર્ટ મીટરનો વિરોધ કરેલ છે। વિરોધ કરવાનું કારણ એ છે કે સ્માર્ટ મીટર બિલકુલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે અને ઇલેક્ટ્રોનિક ગેજેટમાં કોઈ પણ જાતની છેડછાડ થઈ શકે છે અને આ છેડછાડના કારણે પ્રજાને અને જે વીજ વપરાશકારો છે એને દામ આવી શકે છે અથવા તો વધારે બિલ આવી શકે છે। આ વધારાના બિલ ન આવે અને જૂની પદ્ધતિ ચાલુ રહી એવી માગણી સાથે સ્માર્ટ મીટરો ઉપલેટામાં ન લગાવવામાં આવે એનો અમે વિરોધ કર્યો છે। સાથે સાથે અધિકારીઓ અમને એ પણ જણાવ્યું કે અત્યારે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે મીટર લોકો કમ્પેર કરી શકે તે માટે જૂનું મીટરની પણ માગણી અમારી પાસે કરશે તો અમે જૂનું મીટર અને નવું સ્માર્ટ મીટર બંને મીટરો રાખી અને 2-4 મહિના ટ્રાય માટે આ પદ્ધતિ પણ અમે અપનાવવા તૈયાર છીએ। તો જે ગ્રાહકોને આ મીટર લેવાનું, સ્માર્ટ મીટર લેવાનું હોય તો જૂનું મીટર પણ બાજુમાં રાખે એવી એમને ભલામણ કરવાથી જૂનું મીટર પણ તમારું રહેશે, સ્માર્ટ મીટર પણ રહેશે, એટલે બેના યુનિટ પણ તમે ચેક કરી શકશો। પણ આ ટાઈમ લિમિટ માટે થોડા સમય માટે રહેશે। પણ અમારી માંગણી તો સ્માર્ટ મીટર ટોટલી બંધ કરવા અને સ્માર્ટ મીટર પદ્ધતિ ન આવે એવી માંગણી સાથે આવેદનપત્ર આપેલ છે। મારું નામ એસવી પાગડા, નાયબ ઇજનેર, ઉપલેટા શહેર પેટા વિભાગ। સાહેબ, જે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ દ્વારા જે સ્માર્ટ મીટર વિશે આવેદન આપવામાં આવ્યું, શું છે ને કઈ રીતના કામગીરી છે સ્માર્ટ મીટરની? હાલ અત્યારે ઉપલેટા શહેર ખાતે જે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હતી એ અત્રે દ્વારા પૂર્ણ કરેલ છે અને હાલ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં વડી કચેરીની સૂચના મુજબ કામગીરી ચાલુ છે લગાવવાની। સાહેબ, આ બાબતમાં રજૂઆત પણ ઘણી આવેલી છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે, તો સામાન્ય મીટર કરતા સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવે એવું ખરું? ઘણા ગ્રાહકોમાં આવી ગેરમાન્યતાઓ છે કે સ્માર્ટ મીટર બે વધારે ફરે છે, સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે। એ તદ્દન વાત બધી એકદમ સત્યથી વેગળી છે। સ્માર્ટ મીટર અને જે હાલનું મીટર છે એના બંનેના કાર્ય પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી। વિશેષ ફરક સ્માર્ટ મીટરમાં એ છે કે ગ્રાહક એના મોબાઈલની અંદર વીજ વપરાશની નોંધણી કેટલી થાય છે, તમારું બિલિંગ કેટલું છે એ બધું મોબાઈલની અંદર સરળતાથી જોઈ શકે એ વધારાની એમાં ફંક્શનાલિટી છે। બાકી બિલિંગ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી। સાહેબ, એમાં જણાવવામાં આવ્યું હતું કોંગ્રેસ શહેર દ્વારા કે સ્માર્ટ મીટરનું બિલ છે તે પહેલા ભરવું પડશે પછી વીજ વપરાશ થશે, આ સત્ય હકીકત છે? હાલ જે સ્માર્ટ મીટર અત્યારે લગાવવામાં આવેલ છે એમાં અમારી કચેરીની સૂચના મુજબ બિલિંગ પદ્ધતિની અંદર કોઈ પણ ફેરફાર નથી। હાલ જે સ્માર્ટ મીટરની જે પ્રીપેડ સિસ્ટમ છે એ અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલ નથી। આ બાબતની રજૂઆતો સાંભળીને સ્માર્ટ મીટર લગાવવાના બંધ થશે કે શું થશે? સરકારના નિયમ પ્રમાણે ચાલુ રહેશે? સદર યોજના છે કેન્દ્ર સરકાર હસ્તકની યોજના છે અને એ અંતર્ગત ભારત દેશના બધા રાજ્યોની અંદર આ કામગીરી ચાલુ છે। આપણા ગુજરાતની અંદર પણ આપણા પીજીવીસીએલ ની અંદર બધા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ મીટરો લગાવવાની કામગીરી ચાલુ જ છે। એટલે એમાં નિર્વિવાદ છે કે આ કામગીરી છે અને એમાં જે ગ્રાહકના તમે વાત કરી
એ મુજબના અસંતોષ છે એ અમે લોકો જઈને પણ સમજાવીએ છીએ અને ગ્રાહકોને એક હવે જાગૃતતા વધતી જાય છે એટલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન ચાલુ રહેશે.